નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના દિયોદરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દિયોદરના એસટી ડેપોની ચકચાર મચાવનારી ઘટના. એસટી બસના ડ્રાઈવરે ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાતનો પ્રયાસ. દિયોદર એસટી બસના ડ્રાઈવરે વિડીયો બનાવી વિડીયોમાં લાઈવ પી લીધી ઝેરી દવા. દિયોદર એસટી ડેપોના ઇન્ચાર્જ ટીસી અધિકારીના માનસિક ત્રાસમાં ગટગટાવી ઝેરી દવા. ડેપોના હાજર લોકોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. એસટી બસના ડ્રાઈવરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા ઝેરી દવા પી લેનાર ડ્રાઈવર સારવાર હેઠળ. ઝેરી દવા પી લેનાર ડ્રાઈવર ભાઈરામ જોશી પથરી અને કિડનીની બીમારીથી પીડિત. સમગ્ર ઘટના મામલે પીડિતાના પરિવારે કરી દિયોદર પોલીસ જાણ કરી હતી. તો સાંભળો પીડિત એસટી બસમાં ડ્રાઈવર જણાવી આપવીતી. જય પરશુરામ, જય માતાજી, જય મહારાણી પટિયાણી. અત્યારે હું દિયોદર ડેપોના ભટિયાણીના મંદિરે જ છું. મને આરબી જોશી દ્વારા ટીસી તરીકે કામ કરતા અને હાલ એવો એટીઆઈનો ચાર્જ આપેલ છે. સતત તેઓ દ્વારા મને માનસિક ત્રાસ આપે છે અને હું અત્યારે સુસાઇડ કરવા જઈ રહ્યો છું અને અત્યારે હાલ જ સુસાઇડ કરવાનો છે. અમારી હમણાં મિટિંગના કર્મચારીઓની એક મિટિંગ યોજાઈ હતી પટિયાણાના મંદિરે જ. એમાં પણ મેં આ વાતનો ખુલાસો કર્યો છે અને સ્વયં આરબી જોશી આના જવાબદાર રહેશે. હું અત્યારે આત્મહત્યા કરું છું એનું કારણ આરબી જોશી એટલે કે રમેશભાઈ જોશી. અને એમને મેં પૂછ્યું કે મને તમે માનસિક ત્રાસ આપો છો, ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે 3 લોકો મને કહે છે અને હું હેરાન કરું છું અને હું ખુદ તને હેરાન કરીશ, આવી રીતે કહી અને મને માનસિક ટોર્ચર કરે છે. તે મેં પણ એક રસ્તો આ લીધો છે કે આત્મહત્યા કરું અને મારા દિયોદર પોલીસ સ્ટેશન મથકે સમય ઓછો હોવાના કારણે હું ફરિયાદ નથી આપી શક્યો. મારે જિલ્લા એસપી સાહેબશ્રીને પણ એક લેટર લખવો હતો પણ સંજોગવશાત નથી લખી શક્યો, તો પણ મને માફ કરજો. અને એના દિયોદરના ડ્રાઈવર કંડક્ટર મિત્રોએ મને બહુ સાથ સહકાર આપ્યો છે, તે બદલ હું બધાનો આભારી રહીશ. આ પગલું લેવું કોઈના માટે સહેલું નથી, છતાંય આજે આ એક હું પગલું રહી રહ્યો છું. હું મારા પરિવારથી, મારા એસટી પરિવારથી, મારા મા બાપથી, મારા દીકરાથી આજે હું દૂર જઈ રહ્યો છું. ત્યારે એનું કારણ માત્ર રમેશભાઈ છે અને રમેશભાઈ રહેશે. એમના દ્વારા મને મેં 2-3 વખત એમને મૌખિક પૂછ્યું તો એમણે પણ કહ્યું છે, ઉલ્લેખ કર્યો છે કે મને 3 જણા અંગત કહે છે અને હું તને હેરાન કરું છું. કોણ 3 જણા છે એ નામ આપતા નથી, પણ હું મારા દિયોદર પોલીસ મથકને કહું છું કે આનો ખુલાસો કરી અને આનો જલ્દી નિવાડો લાવશું તો જ મારા આત્માને શાંતિ મળશે. જય હિન્દ, જય ભારત માતા કી જય. ફરી પણ એક વિડીયો બનાવું છું, યાદ આવ્યું એટલે. મારે કિડનીમાં પથરી હોવાથી હું સતત લગભગ 2022થી દવા કરાવું છું. એની આ ફાઇલ છે, આપ જોઈ રહ્યા છો. અશ્વિન ગામી સાહેબ, આ મારું નામ છે. આ એના રિપોર્ટો છે, તારીખો જ બધા રિપોર્ટો છે. આ રિપોર્ટો છે. હમણાં પણ હું દિયોદર સિવિલમાં દિયોદર CHC હોસ્પિટલમાં જઈ અને 4-5 દિવસ અગાઉ એ મને પથરી દુખાવાના કારણે મેં એક સર્ટી મેળવી લાવેલ છે, એ પણ આપ જોઈ શકો છો. છતાં મને હેરાન કરી
અને માનસિક ત્રાસ આપે છે કે તારે નોકરી છોડવી પડશે, હું તને નોકરી છોડાવીશ. તો એનું એવું કહેવાનું થાય કે નોકરી તો છોડી દે. મેં 4-5 દિવસ વચ્ચે પણ નોકરી છોડવાનો પ્રયત્ન કર્યો અને આ મિત્રોની અંદર સહીઓ છે, આપ જોઈ રહ્યા છો. આ પણ એક કાગળ છે, સહીઓ કરાઈ છે આ વતી કે મને હેરાન કરે છે એ વતી આ સહીઓ છે યુનિટ મંત્રી ને બધાની. સમયના અભાવે હું બીજી સહીઓ નથી કરાવી કર્યો, માફ કરજો, ક્ષમા કરજો.